ગુડ મોર્નિંગ ઓલ. સો આજે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ તમારે ટ્રાફિક એન્જિનિયરિંગનો. બરાબર. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, રોડ યુઝર્સ એન્ડ વ્હીકલ યુઝર્સ કેરેક્ટરિસ્ટિક. બરાબર છે. સો લાસ્ટ લેક્ચરમાં આપણે રોડ યુઝર્સની અમુક કેરેક્ટરિસ્ટિક જોઈ હતી, લાઈક પરસેપ્શન ટાઈમ શું છે, ડિઝાઇન વેલ્યુ શું છે, ઇમ્પોર્ટન્ટ વિઝ્યુઅલ ડિફિશિયન્ટ શું છે. બરાબર, કે કયા કયા વસ્તુઓ આપણે અંદર ધ્યાનમાં રાખવાની આવે જ્યારે રોડ યુઝર્સ કેરેક્ટરિસ્ટિકની વાત આવે. બરાબર, તો મેઇનલી એક તો એની જે વોઇસ ઓર હિયરિંગ કેપેસિટી છે, પછી આઈની જે કેપેસિટી છે, બરાબર, એ બધું જ આપણે ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. બરાબર છે. પરસેપ્શન રિએક્શન ટાઈમ જે આપણે પીઆઈઈવી થિયરી આપણે જે ભણ્યા હતા. બરાબર છે. પરસેપ્શન, ઇન્ટેલેક્શન, ઇમોશન એન્ડ વાયોલેશન. બરાબર છે. સો એક્સપેક્ટન્સી વિશે આપણે વાત કરી હતી. ધ કન્સેપ્ટ ઓફ એક્સપેક્ટન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ધ ડ્રાઇવિંગ ટાસ્ક એન્ડ હેઝ અ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ લાઇક કન્ટિન્યુટી, ઇવેન્ટ, ટેમ્પરલ. બરાબર છે. રિએક્શન ડિસ્ટન્સ. બરાબર છે. સો ઓકે, સો આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, પેડેસ્ટ્રિયન કેરેક્ટરિસ્ટિક. બરાબર, હવે આપણે અત્યાર સુધી રોડ યુઝર્સમાં શું કહેવાય કે જે ડ્રાઈવ કરી રહ્યા છે, બરાબર, જે લોકો, એ લોકોની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ. બરાબર, સો હવે આપણે પેડેસ્ટ્રિયન કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરીએ કે પેડેસ્ટ્રિયન કેરેક્ટરિસ્ટિક કઈ રીતની હોય, કે જે લોકો વ્હીકલ જે ડ્રાઈવ કરી રહ્યા છે એની કેરેક્ટરિસ્ટિક શું હોય, અને જે લોકો રોડ ક્રોસ કરી રહ્યા છે કે રોડ ઉપર ચાલી રહ્યા છે તો એની કેરેક્ટરિસ્ટિક શું હોય. બરાબર, so one of the most critical safety problems in any highway and street systems involve the interaction of vehicles and the pedestrian. બરાબર છે, કે સૌથી મેઇન કન્સર્ન, સેફટીના સૌથી મેઇન કન્સર્ન કોના માટે, કે જ્યારે બી કોઈ બી ટ્રાફિક એન્જિનિયર જ્યારે એનું ડેવલપમેન્ટ કરતો હોય, બરાબર, કોઈ બી સિસ્ટમ ડેવલપ કરતો હોય, તો એ વખતે એનું મેઇન ફોકસ જે વ્હીક્યુલર્સ જે રાઇડર્સ છે કે જે મૂવ કરી રહ્યા છે, બરાબર, વિથ ધ હેલ્પ ઓફ ધેટ વ્હીકલ્સ, એ લોકોને સેફટી આપવાની. એન્ડ જે લોકો પેડેસ્ટ્રિયન છે, જે લોકો ચાલતા જાય છે, એ લોકોને મેક્સિમમ સેફટી પ્રોવાઈડ કરવાની. બરાબર, આપણે ઘણી વખતે જોયું છે કે રોડ ક્રોસ કરતી વખતે ઘણા એક્સિડન્ટ થાય છે. બરાબર, સો એ જે ઇવેન્ટ છે ઓર એ સિચ્યુએશન છે એને ઓવરકમ કરવા માટે જે બી તમારે ધ્યાનમાં રાખવી પડે કેરેક્ટરિસ્ટિક, એનું આખું એક સ્ટડી આવે છે. So one of the most critical safety problems in any highway and the street system involves the interaction of the vehicles and pedestrian. A substantial number of traffic accidents and fatalities involve pedestrian. બરાબર, કે નંબર ઓફ ટ્રાફિક એક્સિડન્ટ્સ એન્ડ ધ ફેટેલિટીઝમાં પેડેસ્ટ્રિયન અંદર ઇન્ક્લુડ હોય છે. બરાબર, ઘણી વખતે આપણે જોયું છે કે રોડ ક્રોસ કરતી વખતે એક્સિડન્ટ થઈ જાય, કે ઘણી વખતે અમુક લોકો, આપણે અહીંયા ઇન્ડિયાની જ વાત કરીએ, બરાબર, તો ઇન્ડિયામાં કોઈના ટ્રાફિક સેન્સ એટલી બધી નથી. બરાબર, પછી એ જે વ્હીકલ ડ્રાઈવ કરતા હોય એ હોય કે તો જે પેડેસ્ટ્રિયન, બરાબર, ઘણા લોકો આમ રોડ જોયા વગર જ ક્રોસ કરી નાખે, કે જેને બ્રેક મારવી મારે, આપણે તો રોડ ક્રોસ કરી જ નાખો. બરાબર, લોકો દોડતા દોડતા રોડ ક્રોસ કરી નાખે છે. બરાબર, તો એ ટાઈમે શું થાય કે કોઈ માણસ પોતાનું વ્હીકલ એટ અ ડિઝાઇન સ્પીડ આવતો હોય, બરાબર, અને કોઈ આ રીતે સડન ઘૂસે તો એ તરત બ્રેક મારે તો આઈધર એ સ્કીટ ઓર સ્લીપ થવાના ચાન્સીસ છે. તો એના લીધે કાં તો એ પેલા પેડેસ્ટ્રિયન જોડે અથડાય, કાં તો ક્યાંક બીજા વ્હીકલ જોડે અથડાય. બરાબર, so a substantial number of traffic accidents and the fatalities involve pedestrian. This is not surprising, as in any contact between a pedestrian and a vehicle, the pedestrian is a significant disadvantage. બરાબર, કે કોઈ બી જ્યારે બી પેડેસ્ટ્રિયન વ્હીકલનો એક્સિડન્ટ થાય તો સૌથી મેજર ડેમેજ કોને થવાનું, પેડેસ્ટ્રિયન. બરાબર, લાઈક કોઈ કાર લઈને જતું હોય, લાઈક તમે તમારી કાર લઈને જતા, તમે કોઈ રસ્તે ચાલતા માણસ જોડે અથડાવો તો ડેમેજ એને થવાનું, તમારી કારને ભલે ડેન્ટ પડે પણ ફિઝિકલી ડેમેજ તો સામે જે પેડેસ્ટ્રિયન છે એને જ થવાનું. સો ધ પેડેસ્ટ્રિયન ઇઝ એટ અ સિગ્નિફિકન્ટ ડિસએડવાન્ટેજ. Virtually all of the interaction between pedestrian and vehicle occur as a pedestrian cross the street at intersection and at the mid block location. બરાબર, કે પેડેસ્ટ્રિયન અને વ્હીકલના જે ઇન્ટરેક્શન છે એ ક્યાં મેક્સિમમ થવાના, એક તો તમારા ઇન્ટરસેક્શન ઉપર થશે અને એક મિડ બ્લોક ઉપર, કે ભાઈ રસ્તાની વચ્ચે જ્યારે લોકો ક્રોસ કરતા હોય ત્યારે. બરાબર, at a signalized intersection, safe accommodation of pedestrian crossing is a critical as a vehicle requirement in establishing an appropriate timing pattern. Pedestrian walking speed in a crossway is the most important factor in consideration of pedestrian in the signal timing. બરાબર, સો આપણે જ્યારે આને આગળનું ચેપ્ટર ભણ્યા હતા, બરાબર, તો એ વખતે આપણે એક કન્સેપ્ટ ભણ્યા હતા કે 85th percentile. બરાબર,
સો વોટ ઇઝ 85th percentile? બરાબર, તમને યાદ જ હશે તો બી એક વખત આપણે ડિસ્કસ કરી લઈએ કે કોઈ બી જ્યારે સિગ્નલની ડિઝાઇન થતી હોય, બરાબર, આઈધર એ vehicular સિગ્નલ હોય ઓર પેડેસ્ટ્રિયન સિગ્નલ હોય, બરાબર. સો આપણે એક અઝ્યુમ કરીએ છીએ કે ઓન એન એવરેજ પર્સન લોકો 10 સેકન્ડમાં કદાચ 200 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે છે, બરાબર, એઝ પર ધ આઈઆરસી એન્ડ એઝ પર ધ આસ્કો, બરાબર છે. સો એ દરેક વખતે અલગ અલગ હોય. તો જો તમે પેસેન્જરની વોકિંગ સ્પીડને જ્યારે કન્સિડરેશનમાં લો છો તો એ વખતે જ્યારે તમારા એક અઝ્યુમ કરો કે ભાઈ તમારા સિગ્નલ ઉપર 100 જણ ઊભા છે, બરાબર, 100 જણને રોડ ક્રોસ કરવો છે. હવે એ 100 જણમાંથી કોઈકની સ્પીડ વધારે છે, કોઈકની સ્પીડ ઓછી છે, બરાબર. તો એ વખતે શું થશે કે ડ્યુ ટુ ધેટ ડિફરન્સ ઇન ધ વોકિંગ સ્પીડ, અમુક તમે લાઈક સિગ્નલ એવી રીતે ડિઝાઇન કર્યું કે તમારા બધા જ પેસેન્જર એક યુનિફોર્મ સ્પીડે પાસ થઈ રહ્યા છે, બરાબર. તો શું થશે કે અમુક પેસેન્જર્સ ઓર અમુક પેડેસ્ટ્રિયન એ એટ ધ મિડ વે ઓફ ધ ઇન્ટરસેક્શન ઓર મિડ વે ઓફ ધ રોડ ત્યાં ઊભા રહી જશે, બરાબર. સો જ્યારે બી તમે ડિઝાઇન કરો છો તો તમારે 85th percentile ગણી ચાલવાનું કે ભાઈ હું એવી રીતે ડિઝાઇન કરીશ કે 85% of the pedestrian are already crossed the vehicle and the remaining 15% are the at the વેન્ડ્યુબલ, બરાબર, કે 15% લોકો એવા હશે કે જે કદાચ અડધે પહોંચ્યા હશે કે પહોંચવાની તૈયારીમાં હશે, બરાબર. પણ જ્યારે 85% પીપલ છે એને મેં સેફ અકોમોડેટ કરાવી દીધું છે, બરાબર. એટ અ સિગ્નલાઇઝ ઇન્ટરસેક્શન સેફ accommodation of a pedestrian crossing is a critical as a vehicle requirement is establishing an appropriate timing pattern. Pedestrian walking speed in a crossway is the most important factor in the consideration of pedestrian in the signal timing. At an unsignalized crossing location, gap acceptance behavior of pedestrian is another important consideration. So the gap acceptance refers to the clear time intervals between the vehicle encroaching on the crossing path and the behavior of pedestrian in accepting them to cross through. બરાબર છે. હવે what is a gap acceptance? So gap acceptance એટલે કે તમે ઘણી વખતે જોયું હશે કે કોઈ બી જ્યારે પેડેસ્ટ્રિયન માટે સિગ્નલ ડિઝાઇન થયું હશે, બરાબર. તો પેડેસ્ટ્રિયન નું સિગ્નલ ગ્રીનમાંથી રેડ થઈ ગયા પછી આઈધર 4 થી 5 સેકન્ડ સુધી કોઈ બી બીજા vehicular સિગ્નલ નો જે બેઝ છે એ રેડમાંથી ગ્રીન ના થાય, બરાબર. સો ધીસ ઇઝ કોલ્ડ ધ ગેપ એક્સેપ્ટન્સ. But the gap acceptance refers the clear time intervals between the vehicle encroaching on the crossing path and the behavior of pedestrian in accepting them to cross through. બરાબર, કે એવો ટાઈમિંગ પીરિયડ કે એવો ટાઈમ ઇન્ટરવલ કે જ્યારે એના પછી જે તમારો રોડ છે એ એની પરથી વ્હીકલ પાસ થવાના છે અને તમારો પેડેસ્ટ્રીયનનું બિહેવિયર કે એ ટાઈમ ફેઝમાં એ કેટલું જલ્દી ક્રોસ કરી શકે છે અને એને અકોર્ડિંગ એ આખું ગેપ એક્સેપ્ટન્સ આવે, બરાબર. So at an unsignalized crossing location, gap acceptance behavior of pedestrian is another important consideration. Gap acceptance refers to the clear time intervals between the vehicle encroaching on the crossing path and the behavior of a pedestrian in accepting them to cross through. બરાબર છે. એના પછી છે walking speed, બરાબર. The table shows 50th percentile walking speed for the pedestrian of the various age. It should be noted that these speeds were measured as a part of the controlled experiment and not specifically at intersection or at a mid block, બરાબર. સો 2 વર્ષનું હોય તો એની સ્પીડ કેટલી, 3 યરનો હોય તો 4 5, આખી એજ ગ્રુપ આપેલી છે આપણને, બરાબર છે. સો આ એવું જરૂર નથી કે દરેક વખતે આ સાચું જ હોય, બરાબર. પણ એક જસ્ટ assumptions કે એક રેફરન્સ પોઈન્ટ કે ભાઈ આવી રીતની લોકો મૂવમેન્ટ થઈ શકે છે. So these speeds were measured as a part of a controlled experiment and not specified specifically at intersection or mid-block crossways. Nevertheless, the results are interesting. The standard walking speed using in time signal is 4 feet per second with a 3.5 feet per second recommended when older pedestrians are predominant. Most studies indicate that the standard are reasonable and will accommodate 85% of the pedestrian population. One problem with the standard walking speed involves physically impaired pedestrians. A study of pedestrians with various impairments and assistive device conclude that average walking speed for virtually all categories were lower than the standard 4 feet per second used in the signal timing. Okay, so table includes some of the result of this study. This and similar result of this study suggests that more consideration needs to be given to the needs of the handicapped pedestrian, બરાબર. સો આ એક તમને આપેલું છે સ્પીડ, બરાબર, કે ભાઈ આટલી સ્પીડ હોઈ શકે છે.
એક જનરલ સ્પીડ આપણે એવું ગણીએ છીએ કે 4 ફીટ પર સેકન્ડ આપણી છે, બરાબર. કોઈ બી સિગ્નલ જ્યારે ડિઝાઇન થતું હોય તો પેડેસ્ટ્રિયનની એક એવરેજ સ્પીડ લખવામાં આવે કે 4 ફીટ પર સેકન્ડ એ મૂવમેન્ટ થશે. ઓકે, સો પણ જ્યારે બી કોઈ બી ફિઝિકલ ઇમ્પેર્ડ પેડેસ્ટ્રિયન હોય, બરાબર, કે જેને કંઈક ડિસીઝ હોય કે કોઈ બી હોય, બરાબર, કે જે કોઈક વિથ ધ હેલ્પ ઓફ આસિસ્ટિવ ડિવાઇસીસનો યુઝ કરીને જ્યારે રોડ ક્રોસ કરતું હોય તો એ વખતે આપણી જે સ્ટાન્ડર્ડ 4 ફીટ પર સેકન્ડની જે સ્પીડ છે એ લોઅર થઈ જાય છે, બરાબર. એના પછી છે gap acceptance. When a pedestrian crosses at uncontrolled location, either at an intersection or at mid block location, the pedestrian must select an appropriate gap in the traffic stream through which to cross. The gap in traffic is measured as the time lag between two vehicles in any lane encroaching on the pedestrian crossing path. As the pedestrian wait to cross, he or she views gap and decide whether to accept or reject the gap for a safe crossing. Some studies have used a gap defined as the distance between the pedestrian and approaching vehicle at a time the pedestrian begin his or her crossing. An early study using the lateral approach resulted in the 85th percentile gap of approximately 125 feet. બરાબર, બરાબર. સો આમાં વોકિંગ સ્પીડ ફોર ધ ફિઝિકલ ઇમ્પેર્ડ પેડેસ્ટ્રિયન, કેન છે, ક્રચ છે, વોકર, વ્હીલ ચેર, તો એની એવરેજ વોકિંગ સ્પીડ આપેલી છે, બરાબર. હિપ આર્થરાઇટિસ, રુમેટોઇડ આર્થરાઇટિસ, અબોવ ની એમ્પ્યુટી, બરાબર છે. Gap acceptance behavior, however, is a quite complex and varies with a number of other factors, including the speed of approaching vehicle, the width of the street, and the frequency distribution of gap in the traffic stream, waiting time, and others. Nevertheless, this is an important characteristic that must be considered due to its obvious safety implication. So, the chapter 18, for example, present warrants for imposition of traffic signals. One of these is devoted entirely to the safety of pedestrian crossing and the frequency of adequate gap in the traffic stream to permit safe crossing. બરાબર. સો જે ચેપ્ટર છે, બરાબર, કે એમાં વોરંટ. સો વોટ ઇઝ અ વોરંટ? વોરંટ મીન્સ કે તમે જે બી સિગ્નલ ડિઝાઇન કરો છો એના માટે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓર અમુક સ્ટાન્ડર્ડ ફિક્સ થયેલા છે, બરાબર, કે એ સ્ટાન્ડર્ડ અકોર્ડિંગ જ તમારે એ ટ્રાફિક સિગ્નલ બનાવવા પડે કે જેથી vehicular safety as well as pedestrian safety ને તમે અચીવ કરી શકો, બરાબર. સો આપણે સબ્જેક્ટમાં છે, તો પાછળના ચેપ્ટર્સ છે બધા, સો એ વખતે જ્યારે આવશે ત્યારે આપણે એ ડિસ્કસ કરીશું, બરાબર છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેડેસ્ટ્રિયન કોમ્પ્રેહેન્શન ઓન કંટ્રોલ ની થિયરી જોઈ લઈશું એકવાર, બરાબર. આટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, તમારે એટલું બધું આવતું નથી ભણવામાં, બરાબર. સો થોડું થોડું ઉપરથી જોઈ લઈશું અને આપણે આપણો સિલેબસ આગળ ચલાવીશું. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.